નાસિકના TCS કેમ્પસમાંથી કથિત ધર્માંતરણ મામલે થઈ રહ્યો છે નવો પર્દાફાશ। હવે સુપ્રીમ કોર્ટમાં સંભળાય છે તેની ગૂંજ। જોઈએ શું છે આખો મામલો। નાસિકના TCS કેમ્પસમાં ધર્મ પરિવર્તન કરાવનાર ગેંગનો પર્દાફાશ થયો છે। 6 ટીમ લીડર્સ અને HR એક્ઝિક્યુટિવ નિદા ખાન પર આરોપ છે કે TCSમાં કામ કરનારા કર્મચારીઓ પર દબાણ કરી ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અત્યાર સુધીમાં 9 FIR નોંધી ચૂકી છે। આ ધર્મ પરિવર્તન સ્કેન્ડલમાં પોલીસના હાથ કેટલી વોટ્સએપ ચેટ પણ લાગી છે, જેનાથી ખુલાસો થયો છે કે કંપનીની આડમાં ધર્મ પરિવર્તનનો એજન્ડા ચલાવાઈ રહ્યો હતો। જો કે વોટ્સએપ ચેટ ડિલીટ કરવામાં આવી છે। હવે SIT ડિલીટ થયેલી વોટ્સએપ ચેટને રિકવર કરવાની કોશિશ કરી રહી છે। હજુ સુધી જે 9 પીડિતોએ FIR નોંધાવી છે તેમની ફરિયાદમાં બળાત્કાર, લગ્નનો વાયદો આપીને યૌન શોષણ, હિન્દુ દેવી દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરવા અને નોનવેજ ખાવા અને નમાઝ અદા કરવા માટે મજબૂર કરવા જેવા ગંભીર આક્ષેપો છે। તપાસ મુજબ આરોપી ટીમ લીડર્સ પર ઇસ્લામિક રીત રિવાજો અપનાવવા દબાણ કરી રહ્યા હતા। તપાસ મુજબ વોટ્સએપ ચેટમાં ઇમરાન નામના શખ્સનું નામ બહાર આવ્યું, જેના કથિત રીતે મહિલાઓ સાથે સંબંધ છે। શંકા છે કે ઇમરાન ભડકાઉ તકરીરોથી TCSના કર્મચારીઓ પર ધર્મ પરિવર્તનનું દબાણ નાખતો હતો। આરોપ છે કે જે વોટ્સએપ ગ્રુપ મારફતે TCSના કેમ્પસ પરિસરમાં જે રીતે ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું તે વોટ્સએપ ગ્રુપનો ભાગ કંપનીની HR એક્ઝિક્યુટિવ નિદા ખાન પણ હતી, જે FIRમાં આરોપી તરીકે નામ બહાર આવતા જ તે ફરાર થઈ ગઈ। પરંતુ પોલીસની સઘન તપાસમાં મુખ્ય આરોપી નિદા ખાન પકડાઈ ગઈ છે। આરોપ છે કે નિદા ખાન એ ગ્રુપની સક્રિય ભાગ હતી, જેની પર કર્મચારીઓને ટાર્ગેટ કરવાનો આરોપ લાગ્યો છે। આરોપ એ પણ છે કે આરોપી નિદા ખાને ટીમ લીડર્સનો જ ના ફક્ત સાથ આપ્યો, પરંતુ કેટલાય મામલાઓમાં તેમની ગતિવિધિઓને આગળ વધારવાની પણ ભૂમિકા નિભાવી। આરોપો મુજબ આરોપી નિદા ખાન પીડિત મહિલાઓના સંપર્કમાં રહેતી। કેટલાય પીડિત કર્મચારીઓનો આરોપ છે કે નિદા ખાને તેમને નમાઝ અદા કરવા અને ખાસ પ્રકારના કપડાં પહેરવા અને ધાર્મિક રીતો અપનાવવા માટે મજબૂર પણ કર્યા। પોલીસ મુજબ HR એક્ઝિક્યુટિવ નિદા ખાન ધર્માંતરણ ગેંગનો મુખ્ય પાત્ર છે અને તે કર્મચારીઓનું બ્રેન વોશ કરી રહી હતી। આ કેસમાં અત્યાર સુધીમાં 12 પીડિતો સામે આવી ચૂક્યા છે, જ્યારે વધુ સંખ્યા વધવાની આશંકા છે। તેમાંથી કેટલાય પીડિતોએ કહ્યું કે આરોપીઓ તેમને અપશબ્દો બોલતા હતા, ખોટી રીતે સ્પર્શતા હતા અને તેમના ધાર્મિક વિશ્વાસોને ઠેસ પહોંચાડતા હતા। આખા મામલાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ફરિયાદ મળ્યા બાદ પોલીસે 4 મહિલા કોન્સ્ટેબલને TCS કેમ્પસમાં હાઉસકીપિંગ સ્ટાફના રૂપે તૈનાત કરી, જેથી તેઓ કેમ્પસની ગતિવિધિઓ પર નજર રાખી શકે। પોલીસ એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે આરોપીઓને વિદેશથી પણ આર્થિક મદદ મળી રહી હતી। SIT એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું મુખ્ય આરોપી HR એક્ઝિક્યુટિવ નિદા ખાનનો મુસ્લિમ કર્મચારીઓની ભરતીમાં ખાસ પેટર્ન હતી। આ તરફ એ મામલે પોલીસે TCS પ્રબંધન પાસે પણ જવાબ માંગ્યો છે, જેની પર કંપની તરફથી કહેવાયું છે કે નાસિકમાં અમારી કંપનીએ ફરિયાદોને ઘણી જ ગંભીરતાથી લીધી છે। આરોપી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી પહેલાથી જ શરૂ કરી દેવાઈ હતી અને કંપની તપાસમાં પૂરો સહયોગ આપી રહી છે। હાલ તો આ મામલે તપાસ ચાલી રહી છે, સાથે જ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે। બીજેપીની સાથોસાથ હિન્દુ સંગઠન આ મામલે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, ત્યાં જ વિપક્ષ તેને તુષ્ટિકરણનું રાજકારણ બતાવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18। કંડોરણાનું વૈભવનગર ગામ અને એક હચમચાવી દેતી વારદાત। લૂંટારુઓએ માત્ર થોડા રૂપિયા માટે એક વૃદ્ધાનો જીવ લેતા ખળભળાટ મચી ગયો। શાંત ગામમાં અપરાધનો પગરવ। રાજકોટ જિલ્લાનું શાંત અને નાનકડું ગામ વૈભવનગર, પણ આ શાંતિ પાછળ છુપાયેલી હતી એક ભયાનક ચીજ। ગામના પાદરે ઉભેલું આ બોર્ડ આજે એક કરુણ દાસ્તાન કહી રહ્યું છે। સન્નાટાને ચીરતી પોલીસ જીપના આ સાયરન સાક્ષી છે કે અહીં માનવતાનું ખૂન થયું છે। એકલતા બની કાળ। 65 વર્ષના લીલાબેન અજુડિયા, જેમને કદાચ સપને ખ્યાલ નહીં હોય કે જે ઘરમાં તેમણે આખી જિંદગી વિતાવી એ જ ઘરનો ઉભરો એક દિવસ મોતનો માર્ગ બની જશે।
13મી એપ્રિલની એક કાળી રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે લૂંટારુઓનો ડોળો આ એકલા રહેતા વૃદ્ધા પર મંડાયો હતો. ફોન સ્વિચ ઓફ અને આશંકા સાચી પડી. રાજકોટમાં રહેતા પુત્ર અમિતે માતાને ફોન કર્યો પણ જવાબ મળ્યો માત્ર સ્વિચ ઓફ. અમિતને એમ કે કદાચ ચાર્જિંગ પતી ગયું હશે પણ કાળ બનીને આવેલા લૂંટારુઓએ તો લીલાબેનના જીવનનો દીવો જ બુજાવી દીધો હતો. બીજા દિવસે સવારે જ્યારે પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે ડેલાને તાળું હતું પણ અંદર મોતનો તાંડવ ખેલાઈ ચૂક્યો હતો. લૂંટારુઓની રાક્ષસી ક્રૂરતા દ્રશ્યો વિચલિત કરનારા હતા. માતા લીલાબેન જમીન પર નિર્જીવ હાલતમાં પડ્યા હતા. હત્યારાઓએ અત્યંત ઠંડે કલેજે હત્યાને અંજામ આપ્યો હતો. પોતાની જ સાડીનો એક છેડો બારીની ગ્રીલ સાથે બાંધ્યો અને બીજા છેડે ગળે ફાંસો આપી વૃદ્ધાનો શ્વાસ રૂંધી નાખ્યો. રૂમમાં પડેલ લોખંડનું કબાટ ચિત્કાર કરી રહ્યું હતું કે અહીં લૂંટારુઓએ ભારે તાંડવ મચાવ્યો હતો. એક વૃદ્ધા એકલા રહેતા હોય જેમનું નામ લીલાબેન વાઇફ ઓફ જમનભાઈ અજુડિયા, એમની ઉંમર 65 વર્ષ હતી. તેમના બંને સંતાનો રાજકોટ મુકામે કામ કરે છે અને રાજકોટ રહે છે. માજી ગામમાં એકલા રહે છે અને તેમને ત્યાં કોઈ પણ અજાણ્યો ઈસમ ઘરમાંથી કૂદી અને આવી અને એમને ગળાફાંસો આપી અને નાની મોટી જે ઈજા છે. 15,700 રૂપિયા માટે નિર્મમ હત્યા. તપાસમાં જે બહાર આવ્યું તે સાંભળીને આત્મા ધ્રુજી ઉઠશે. માત્ર 5,700 રૂપિયા રોકડા અને સોનાની એક બંગડી, કુલ 15,700 રૂપિયાની નજીવી લાલચ માટે આ હેવાનોએ એક માસૂમ વૃદ્ધાનો જીવ લઈ લીધો. હત્યારાઓ કયા રસ્તેથી આવ્યા અને ક્યાં ભાગ્યા? સીસીટીવી વગરના વિસ્તારમાં પોલીસ હવે અંધારામાં તીર ચલાવી રહી છે પણ ખાખીનો સંકલ્પ મજબૂત છે. ઘરમાંથી માલ સામાન વખરી વેરવિખેર કરી અને અમુક સામાન લઈ જઈ અને આ એક ઘટનાને અંજામ આપેલ છે. આ બાબતે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ અને તપાસ ચલાવાઈ રહી છે. ક્યારે પકડાશે કસાઈઓ? એલસીબી અને એસઓજીની ટીમો કામે લાગી છે પણ વૈભવનગરના દ્રશ્યો ફરીને સવાલ પૂછે છે કે શું ગરીબ અને એકલા વૃદ્ધોનો જીવ આટલો સસ્તો છે? જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. ડાંગના નીલસાકિયા ગામમાં માત્ર 500 રૂપિયા માટે મિત્રએ જ મિત્રનો જીવ લીધો છે. ઉછીના આપેલા નાણાં પરત માંગતા થયેલી માથાકૂટ હત્યામાં પરિણમી છે. મિત્રતાનું લોહી, 500નો હિસાબ. હથકડીમાં જકડાયેલા હાથ અને પોલીસના સકંજામાં રહેલો આ શખ્સ જેણે સંબંધોનું ખૂન કર્યું છે. એક એવી મિત્રતા જેનો અંત લમણે પડેલા લાકડાના ફટકાથી આવ્યો. ડાંગના નીલસાકિયા ગામમાં ખેલાયેલા લોહિયાળ ખેલ પાછળ કોઈ મોટી દુશ્મની નહીં પણ માત્ર 500 રૂપિયાનો હિસાબ હતો. 2 મહિનાની ઉધારી અને મોતની ઉઘરાણી. આ એ જ ઘર છે જ્યાં 50 વર્ષીય અનિલ પવાર રહેતા હતા. 2 મહિના પહેલા તેમણે મિત્ર જીતેન્દ્ર પવારને 500 રૂપિયા ઉછીના આપ્યા હતા. 13મી એપ્રિલની એ રાત્રે અનિલભાઈએ પોતાના જ પૈસા પાછા માંગ્યા પણ તેમને ક્યાં ખબર હતી કે આ ઉઘરાણી તેમના જીવનની છેલ્લી ઉઘરાણી સાબિત થશે. મરણજન અનિલભાઈ રાજુભાઈ પવાર, રહેવાસી નીલ સાકિયા ગામ, તેઓએ જીતેન્દ્રભાઈ અશોકભાઈ પવાર નાઓને આજથી 2 મહિના પહેલા 500 રૂપિયા આપેલા હતા, જે ગઈ તારીખ 13/4/26ના રોજ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા સારવાર દરમિયાન શ્વાસ તૂટ્યા. લોહી લુહાણ હાલતમાં અનિલભાઈને આહવા સિવિલ હોસ્પિટલ ખસેડાયા પણ લાકડાના એ ફટકા એટલા જીવલેણ હતા કે સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો. જે મિત્ર સાથે ઉઠવું બેસવું હતું એ જ મિત્ર હવે કસાઈ બની ગયો હતો. પત્ની સુબીબેનની એક ફરિયાદ અને આહવા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યારા મિત્રને દબોચી લીધો. આરોપીએ જીતેન્દ્રભાઈએ મરણજનના માથા તેમજ છાતીના ભાગ ઉપર લાકડીને ઘા કરીને ઈજા પહોંચાડી આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું. સારવાર દરમિયાન તેનું મરણ થયેલ છે અને હાલ આરોપીને આજરોજ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધમાં હવે આહવા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
₹500 માટે અપરાધ. જે મિત્રતા પર વિશ્વાસ હતો એ જ વિશ્વાસનું અહીં ખૂન થયું છે. હાલ તો આરોપી જેલના સળિયા પાછળ છે, પણ આ ઘટનાએ આખા ડાંગમાં ચકચાર મચાવી દીધી છે. ડાંગથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં વીમા પોલિસીના નામે 11 લાખની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. ખાખીના સકંજામાં આવેલા આ ઠગોની મોડસ ઓપરેન્ડી જોઈ તમે પણ ચોંકી ઉઠશો. ડિજિટલ લૂંટારુઓનો ગેમ ઓવર. પોલીસના સકંજામાં ઉભેલા આ ચહેરાઓ પર જરા નજર કરો. આ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ સાયબર જગતના એવા શિકારી છે જેણે વીમા પોલિસીના નામે છેતરપિંડીનું આખું જાળ વિછાવ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ સેલે ગોવા અને દિલ્હીના છેડા જોડીને 11 લાખની લૂંટ કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. વીમાના નામે વિશ્વાસઘાત. સુરતના સુમિત બંસલ પાસે વિવિધ કંપનીની 8 પોલિસીઓ હતી. સાયબર ઠગોએ આ ડેટા મેળવી લીધો અને શરૂ થયો સોશિયલ એન્જિનિયરિંગનો ખેલ. વીમા કંપનીના ફેક ઓફિસર બનીને આરોપીઓએ લાલચ આપી કે જૂની પોલિસીના નાણાં પરત મળશે, પણ આ નાણાં મેળવવા માટે પ્રોસેસિંગ ફીના નામે સુમિતભાઈ પાસેથી 2021 થી 2023 દરમિયાન ટુકડે ટુકડે 11 લાખ રૂપિયા પડાવી લીધા. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને એ ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. કમિશન પર ચાલતો કાળો કારોબાર. સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોવામાં દરોડા પાડ્યા, ત્યારે મુજાહિદ મુસ્તફા અને ધર્મરાજ પાસવાન નામના ઠગ પકડાયા. આ બંને આરોપીઓ વ્યવસાયિક કુરિયર બોય છે, પણ સાઇડ ઇન્કમ માટે તેઓ સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. દરેક ટ્રાન્ઝેક્શન પર તેમને 15 થી 20% કમિશન મળતું હતું. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધર્મરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. દિલ્હીથી પકડાયો માસ્ટર માઇન્ડ. ગોવામાં પકડાયેલા આરોપીઓની કડી દિલ્હી સુધી પહોંચી, જ્યાંથી ઉબેર ઓલા ડ્રાઈવર તરીકે કામ કરતા શહાદત અંસારીને દબોચી લેવાયો. આખી ગેંગ દેશના વિવિધ રાજ્યોમાં નેટવર્ક ફેલાવીને બેઠી હતી. સીડીએમ મશીન દ્વારા નાણાંની લેતી દેતી થતી હતી. સુરત પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ આંતરરાજ્ય ગેંગે બીજા કેટલા નિર્દોષોને શિકાર બનાવ્યા છે. શહાદતને પણ આપણી ટીમ દિલ્હી ખાતેથી ઝડપી પાડી છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેન તો ઉબર રાઈડ અને ઓલા વગેરેનું કામ કરે છે. તપાસમાં ખુલ્યું કે એક જ એકાઉન્ટથી લાખોની હેરફેર અને હજુ પણ અનેક કડીઓ જોડાવાની બાકી છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલની આ કાર્યવાહી માત્ર ધરપકડ નહીં, પણ એક મોટા ડિજિટલ ફ્રોડ નેટવર્ક પર સીધો પ્રહાર છે. યાદ રાખો, ઓનલાઈન લાલચ અને અજાણ્યા કોલ તમને પણ બનાવી શકે છે આગામી ટાર્ગેટ. સાયબર યુગમાં ચેતતા નર સદા સુખી, નહીં તો તમારી જમા પૂંજી પર આવા ઠગ તરાપ મારી શકે છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરત પોલીસે ખંડણીખોરો સામે લાલ આંખ કરી છે. 15 લાખની ખંડણી માંગી વિદેશ ભાગવાની પેરવી કરતા કુખ્યાત ગુનેગાર ચિરાગ મેરને પોલીસે ભાવનગરથી દબોચી લીધો છે. ખંડણીખોરનો ખેલ ખતમ. ખાખીનો સખંજો અને આ છે સુરતનો એક કુખ્યાત ચહેરો જેણે ખંડણીના જોરે આખું શહેર માથે લીધું હતું. નામ છે ચિરાગ મેર ઉર્ફે ચિરાગ ભરવાડ, જેની સામે ગુનાઓની આખી કુંડળી છે. પણ આ વખતે કાયદાના હાથે એવી પકડ મજબૂત કરી કે ભાગવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા.
15 લાખની માંગણી, 3 લાખની વસૂલાત. મામલો છે 15 લાખની ખંડણીનો. ફરિયાદીના મોર્ફ કરેલા ફોટા બતાવી બદનામ કરવાની ધમકી આપી આ ટોળકીએ આતંક મચાવ્યો હતો. જેલમાં રહીને પણ ગુનાહિત સામ્રાજ્ય ચલાવતો ચિરાગ આ વખતે હવામાં ઓગળી જવાની ફિરાકમાં હતો. પણ સુરત પોલીસ તેનાથી 2 કદમ આગળ નીકળી. જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી. લોકેશન બદલ્યું પણ નસીબ નહીં. ચિરાગ પોલીસને થાપ આપવા સતત લોકેશન બદલતો હતો. સુરતથી ભાવનગર અને ત્યાંથી વિદેશ ભાગવાનો પ્લાન તૈયાર હતો, પરંતુ ઝોન 7 એલસીબી અને પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સનું એવું જાળ બિછાવ્યું કે પરવાડા ગામના રસ્તા પર જ તેનો ધ એન્ડ આવી ગયો. આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીઢો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે. ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. 27 થી વધુ ગુના, ગુજ સીટોકનો આરોપી. આ કોઈ સામાન્ય ગુનેગાર નથી, આ તો ગુનાખોરીની દુનિયાનો ખેલાડી છે. સુરતના અડાજણ, પાલ, ડિંડોલી અને વરાછા સહિતના સ્ટેશનોમાં હત્યાની કોશિશ અને છેતરપિંડીના 27 થી વધુ કેસ આ આરોપીના નામે બોલે છે. અગાઉ ગુજ સીટોક હેઠળ પણ આની શાન ઠેકાણે લાવી દેવામાં આવી હતી, તેમ છતાં તે સુધર્યો નહીં. તેની વિરુદ્ધ ગુજ સીટોક દાખલ થઈ ચૂકેલ છે. કુલ 25 થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. ભાવનગરથી દેશ છોડવાની તૈયારી હતી એવું આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે. હાલ તો પોલીસ આ ખંડણીખોરના 1 દિવસના રિમાન્ડ મેળવીને તેની આખી ગેંગ અને વિદેશ ભાગવામાં કોણે મદદ કરી તેની કડીઓ જોડી રહી છે. પણ એક વાત સ્પષ્ટ છે કે સુરતમાં હવે અસામાજિક તત્વોનું આવી બન્યું છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. સુરત સાયબર ક્રાઇમે સસ્તી એર ટિકિટના નામે લાખોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. બેંગલુરુથી ઝડપાયેલા ભણેલા ગણેલા ઠગની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે. સફેદ કોટ પાછળ કાળો કારોબાર. પોલીસના સકંજામાં ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ આધુનિક યુગનો એવો ડિજિટલ શિકારી છે જેણે દેશભરમાં છેતરપિંડીનું જાળ બિછાવ્યું હતું. BAMS ડોક્ટરનો અભ્યાસ કરનાર આ શખ્સ લોકોના રોગ મટાડવાને બદલે તેમના ખિસ્સા ખાલી કરવાનું કામ કરતો હતો. નામ છે હુમાયુ કબીર, જેણે સસ્તી એર ટિકિટની એવી લાલચ આપી કે લોકો લાખો રૂપિયા ગુમાવી બેઠા. સસ્તી ટિકિટ, મોંઘી છેતરપિંડી. સુરતના એક જાગૃત નાગરિકે 45 એર ટિકિટ બુક કરાવવા ફ્લાય ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો. બજાર ભાવ કરતા સસ્તું ભાડું જોઈને ફરિયાદી લલચાયા અને 8 લાખથી વધુ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી દીધા. વિશ્વાસ જીતવા આરોપીએ વોટ્સએપ પર ટિકિટ પણ મોકલી, પણ જ્યારે એરપોર્ટ પર તપાસ કરી ત્યારે ખબર પડી કે એ ટિકિટ નહીં પણ કાગળના ટુકડા હતા. તમામ ટિકિટો એડિટ કરેલી અને નકલી હતી. ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. બેંગલુરુમાં ઠગની ઓફિસ. સુરત સાયબર ક્રાઇમે જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્યારે છેડા કર્ણાટકના બેંગલુરુ સુધી પહોંચ્યા. પોલીસની એક વિશેષ ટીમ બેંગલુરુ પહોંચી અને ત્યાંથી ડોક્ટર હુમાયુ કબીરને દબોચી લીધો.
છેલ્લા 1.5 વર્ષથી આ શખ્સ હાઈટેક ઓફિસ ખોલીને આંતરરાજ્ય લેવલે છેતરપિંડીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, તે સાયબર ફ્રોડ માટે પોતાના બેંક એકાઉન્ટ્સ પણ ભાડે આપતો હતો. જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ જ કામ કરે છે. એના સિવાય એ પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે. 22 કરોડનું મહાફ્રોડ. પોલીસ તપાસમાં જે આંકડા સામે આવ્યા છે તે આખા દેશને હચમચાવી દે તેવા છે. આરોપીના 29 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર તપાસ કરતા ખબર પડી કે આ ગેંગે અત્યાર સુધીમાં દેશભરમાં 22 કરોડથી વધુનું ફ્રોડ કર્યું છે. માત્ર સુરત જ નહીં, દેશના અલગ અલગ રાજ્યોમાં ઠગ સામે 23 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન્ટ પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય. તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે સાથ પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે. સાવધાન, લાલચ લૂંટી લેશે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ સચોટ હતી. સસ્તી ડીલની લાલચ આપતા અને પૈસા મળ્યા બાદ નકલી ટિકિટ પધરાવી દેતા અને પછી સંપર્ક તોડી નાખતા. તો સુરત સાયબર ક્રાઇમ સેલની આ કાર્યવાહી માત્ર એક આરોપીની ધરપકડ નહીં પણ એક મોટા સાયબર નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ છે. હાલ તો આ હાઈટેક ઠગ જેલના સળિયા પાછળ છે, પણ સાયબર ક્રાઇમ સેલની આ કાર્યવાહી લાલચુ લોકો માટે એક ચેતવણી સમાન છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.